સોમાભાઈ ભોઈને પણ આપવામાં આવે છે। છેલ્લે રાજ્યના ભૂતપૂર્વ મંત્રી અને આદિવાસીઓના મસીહા શ્રીમાન મંગુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન બેબીબેન, અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી મંગળભાઈ, મંચ પર બિરાજમાન સરકારના સર્વે અધિકારીઓ અને મોટી સંખ્યામાં આવેલા મારા આદિવાસી ભાઈઓ અને બહેનો, આપ સૌને એક વાતનું ગૌરવ થતું હશે, આનંદ થતો હશે दूर सुदूर जंगलों में अपनो डांग प्रदेश एना तरफ गांधीनगर नी नजर पड़े एवं भूतकाल में क्यारे बन्यु नथी। आप कल्पना करी सको कि आखी गांधीनगरनी राज्य सरकार डांगना आदिवासीओना चरणों में आवीने बैठी होय। भाईओ बहनों, आपणे एक प्रयत्न शुरू कर्यो छे कि राष्ट्रीय पर्वों ने विकासना पर्व बनावी देवा। उत्सव कर्मकांड न बने। 26 जान्युआरी ने 15 ऑगस्ट मात्र तिरंगो झंडो फरकावीए सरकारी अधिकारीओ अने शाळाना बाळको एना पूरतो सीमित थई गयो हतो। एने समाजोत्सव में परिवर्तित करवानी जरूर हती। एने विकास पर्व में पलटवानी आवश्यकता हती। लोक शिक्षण माटेनो अवसर तरीके उजववानी आवश्यकता हती। जनता जनार्दन ने भागीदार बनाववानी आवश्यकता हती। परंतु भूतकाल में आ बधा राष्ट्रीय पर्वो मात्र कर्मकांड बनी रहा था। एने प्राणवान बनावा, जीवंत बनावा एनु एक भगीरथ काम गया एक दशकाथी आ राज्य सरकारे उपाड्યું છે। राज्यना जुदा जुदा जिल्लाओं में 15 ऑगस्ट, 26 जान्युआरी, 1 मे एनी उजवणी करवामां आवे छे। राज्य कक्षानो उत्सव जिल्ला में लई जवामां आवे छे अने एना पूर्वे समग्र जिल्ला में आ प्रजासत्ताक पर्व होय तो आजादीनो दिवस होय एना माटेनु जनजागरण अभियान करवामां आवे छे। मंत्रीमंडलना साथीओ गामड़ा खूंदे छे। गामो गाम नाना मोटा विकासना कामोने गति आपवामां आवे छे। डांग जेवा नानकड़ा जिल्ला में आज एक साथे लगभग 80 करोड़ रुपयाना कामों एना खातमुहूर्त अने लोकार्पण थाय
એક ઘટના જ બતાવે છે. નહીં તો ભૂતકાળમાં ડાંગ જિલ્લાનું આખું બજેટ 2 કરોડ 5 કરોડમાં આટા મારતું હશે. આજે એક જ દિવસમાં એક જ કાર્યક્રમમાં 80 કરોડ રૂપિયાની યોજનાઓને લોકાર્પણ. આ નાની સૂની ઘટના નથી. અને એ પણ કામો કેવા? લાંબા ગાળાના વિકાસના લાભોનો મજબૂત પાયો નાખવાની વાત. આ રાજ્યના આદિવાસી વિસ્તારના કોઈ પંચાયતે ભૂગર્ભ ગટર યોજનાની કલ્પના કરી હશે? મને કહો તો. આજે આ રાજ્ય સરકાર આહવાની અંદર ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરી રહી છે. એનો કે મારો આ ડાંગ જિલ્લો ગુજરાતના વિકસિત થયેલા જિલ્લાઓની હરોળમાં ઉભા રહેવા માટેનું એ મક્કમ ડગલું માંડી રહ્યો છે. આપણે શિક્ષણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે અહીંયા મારી આદિવાસી દીકરીઓ ભણી શકે, એમને સારું રહેવાની વ્યવસ્થા મળે, એના માટે ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દીકરીઓ માટેની હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપણે શિક્ષણ પર બળ આપ્યું છે. ઉમરગામથી અંબાજી આખો આદિવાસી પટ્ટો 50 વર્ષના વેણા વીતી જવા છતાંય ભૂતકાળની સરકારોને વિજ્ઞાનની પ્રવાહની શાળા કરવાનું સૂઝ્યું નહોતું. કહો વિજ્ઞાન પ્રવાહની શાળા. ભાઈઓ બહેનો, આજે આદિવાસી જિલ્લાઓની અંદર કોઈ તાલુકો એવા રહેવા દીધો નથી કે જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ ન કરી હોય. આદિવાસી દીકરાને ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, ભણી ગણીને આગળ જવું હોય તો એને વિજ્ઞાન પ્રવાહની શાળાનો અવસર મળવો જોઈએ. અને આપણે વિજ્ઞાન પ્રવાહની શાળાનો અવસર એને આપ્યો છે, જેથી કરીને ડોક્ટર એન્જિનિયર બનવા માટેના એના દ્વાર ખુલી જાય. અનેક એવા આદિવાસી ભાઈઓ બહેનો છે, કોઈ 7મું ભણીને ઉઠી ગયા હોય, કોઈ 8મું ભણીને ઉઠી ગયા હોય. એના માટે પ્રશ્ન છે આગળ શું કરે? ખેતી બહુ ટૂંકી હોય, વરસાદ પર નપતી હોય, ખડકાળ જમીન હોય. દરેક મા બાપ ઈચ્છે કે 2-3 સંતાનો હોય, તેમાંથી 2માંથી એકાદ 2 ક્યાંક બહારની રોજીરોટી કમાય. આ બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ થવું જોઈએ, હુનર શીખવાડવું પડે, કૌશલ્ય વર્ધન કરવું પડે. ઉમરગામથી અંબાજી આખા આદિવાસી પટ્ટામાં અનેક નાની મોટી આઈટીઆઈના સંસ્થાઓ આપણે શરૂ કરી દીધી અને પરિણામે એ કુશળ કારીગરો તૈયાર થયા છે. મેં જોયું છે કે આજે ગુજરાતની અંદર બાંધકામના ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા લોકો તમે જુઓ તો છોટાઉદેપુર, કવાંટ આસપાસની જે આપણી સંસ્થાઓ ચાલે છે એમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ મળે. આજે ગુજરાતમાં કોઈને ઉત્તમમાં ઉત્તમ ડ્રાઈવરો જોઈએ તો વાઘોડિયા પાસે સરકાર દ્વારા એક ડ્રાઇવિંગ શીખવાડવાની સ્કૂલ ચાલે છે, એમાંથી જે વિદ્યાર્થીઓ નીકળે છે એની સૌથી વધારે માંગ છે. એમનામાં ક્ષમતા છે, એના ક્ષમતાના વિકાસ માટે અવસર મળવો જોઈએ. જેમ નાનામાં નાની પાયરી પર આ કામ ચાલે છે, તો બીજી બાજુ આજે 100 કરતા વધારે મારા આદિવાસી વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા ગયા છે અને જેનો ખર્ચો સરકાર ઉપાડે છે. મારા 15 આદિવાસી જવાનિયાઓ તો જોત જોતામાં પાયલોટ બની ગયા, વિમાન ઉડાડતા થઈ ગયા. નર્સિંગના ક્ષેત્રે મારી આદિવાસી દીકરીઓ ઉત્તમ સેવા કરી શકતી હોય છે. એમને જો નર્સિંગનું શિક્ષણ મળે
તો મોટામાં મોટી હોસ્પિટલોમાં અનેક લોકોની જિંદગી બચાવી શકતી હોય છે. આપણે આદિવાસી પટ્ટામાં નર્સિંગની અલગ કોલેજો શરૂ કરી છે. એનો લાભ મારી આદિવાસી દીકરીઓ લઈ રહી છે અને એના કારણે એક આત્મવિશ્વાસ સાથે અને સમાજ સેવાના ભાવ સાથે દુઃખી દારિદ્ર્યની સેવા કરવાનું કામ એમાં આજે મારી આદિવાસી કન્યાઓ મોખરે આવી છે. રમતગમત ક્ષેત્રે આદિવાસી નવજવાનો નામ રોશન કરી રહ્યા છે. તીરંદાજી જેવી રમતમાં ગુજરાતના આદિવાસી છોકરાઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાની અંદર ગુજરાતનું નામ રોશન કરીને આવે છે. એક સર્વાંગીણ વિકાસનું સપનું લઈને આપણે ચાલ્યા છીએ. એક સમય હતો આપણો આદિવાસી ખેતીમાં બિચારો કાંઈ કમાય નહીં, વીઘું બે વીઘું જમીન હોય, ઘણું કરીને ખેતી બહેનો જ સંભાળતી હોય, ભાઈ તો લગભગ અમલમાં જ રહેતા હોય. ખેતી સાવ ખાડે ગઈ હતી. 12 મહિને માંડ 12,000 15,000 ની આવક માંડ થાય. ભાઈઓ બહેનો, આપણે વાડી યોજના લાવ્યા, સિંચાઈની વ્યવસ્થાઓ કરી, પાકમાં પરિવર્તન કર્યું અને આજુબાજુ નાસિક કરતા પણ ઉત્તમ પ્રકારના ફળ ફળાદી અમારા ડાંગનો ખેડૂત પકવતો થઈ ગયો. એની સ્ટ્રોબેરી લેવા માટે મુંબઈના વેપારીઓ અહીંયા આંટા મારતા હોય છે એવી સ્થિતિ પેદા કરી દીધી છે. કાજુની ખેતી કરતો થયો મારો આદિવાસી, જેને 12 મહિને 12,000 15,000 થી વધારે આવક નહોતી, આજે 1.5-2 લાખ રૂપિયાની આવક કમાતો થયો. મારા આદિવાસીઓએ બિચારા જંગલને જાળવવા માટેની કોશિશ કરી હોય, બાપ દાદાના વાવેલા વૃક્ષોને સાચવ્યા હોય, પોતે પણ વૃક્ષો વાવીને વધારો કર્યો હોય, પણ જ્યારે એને રૂપિયાની જરૂર પડે ત્યારે કોઈ એની વારે ના આવે. ઘર બનાવવાનું હોય, દીકરી પરણાવવાની હોય, છોકરો ભણાવવાનો હોય, રૂપિયાની જરૂર પડે. મિત્રો, સમગ્ર હિન્દુસ્તાનમાં ડાંગ પહેલો જિલ્લો એવો છે કે જેમાં રિઝર્વ બેંક સાથે કરાર કરીને આપણે એક નવી યોજના સફળ બનાવી છે કે મારા ડાંગ જિલ્લાના આદિવાસીનો સુખડનું કે સીસમનું ઝાડ હોય, એ ઊભા ઝાડ ઉપર એને થાપણ ગણીને 1 લાખ રૂપિયાનું કિંમતનું ઝાડ હોય, 50,000 રૂપિયા બેંક લોન આપે છે. અને એના કારણે આદિવાસીને પણ ઝાડને સાચવવાનું મન જાગ્યું છે, ઝાડ ઉગાડવાનું મન જાગ્યું છે અને એને વિશ્વાસ પડ્યો છે કે આ ઘરની બહાર ઉભેલું ઝાડ જરૂર પડે રૂપિયાની વર્ષા કરી શકે છે અને જોઈતા રૂપિયા એના દ્વારા લાવી શકાય છે અને ઝાડ એમનું એમ રાખી શકાય છે. આખા દેશમાં આ પ્રકારની યોજના આપનારું ગુજરાત પહેલું રાજ્ય છે, એનો લાભાર્થી ડાંગ જિલ્લો પહેલો છે. અહીંયા અનેક આદિવાસી ભાઈઓને જુદી જુદી યોજનાઓનો લાભ આપ્યો. મારી પાસે એકવાર ડાંગના બધા મિત્રોએ રજૂઆત કરી કે સાહેબ, અમારે બસો જે છે આ બસો અમને મોટી બસો કામની નથી, અમને જો નાની બસો મળે અને છેક ઊંડાણ સુધી જાય એવી બસો મળે તો સારું થાય. ભાઈઓ બહેનો, આજે એવી નાની નાની બસોનું પણ લોકાર્પણ કરી દીધું. 108ની સેવાઓ તો હતી જ, પણ એમનું કહેવું હતું કે સાહેબ, અમારે ડુંગરા ઉપર ચડવાનું હોય, સ્પીડ ઘટી જાય છે અને ઘણીવાર અટકી જાય છે, અમને જરા વધારે તાકાતવાળી ગાડી મળે, 4-વ્હીલર મળે તો અમે આ જંગલોની અંદર પહોંચી વળીએ. આજે ગુજરાત સરકારે ડાંગ જિલ્લાની અંદર 108ની અંદર વધુ મજબૂત ગાડી આપવાનો નિર્ણય કરીને આજે ગાડીઓ આપી દીધી, જેથી કરીને મારા ડાંગ જિલ્લાના આદિવાસીને ક્યારેય ને કોઈ અગવડ ન પડે, મૂંઝવણ ન થાય, સરકારની સેવાઓનો પૂરેપૂરો લાભ મળે એની ચિંતા કરી. ડાંગ જિલ્લો તો ક્યારનો બન્યો હતો,
પણ આરટીઓની કચેરી નહોતી. ડાંગના બધા વાહનો વલસાડ સાથે જોડાયેલા હતા. ડાંગને પણ એમ થાય કે નહીં, મારી પણ અલગ ઓળખ હોવી જોઈએ. ગાડીનો નંબર જોઈને નક્કી કરી શકાય કે આ ડાંગ જિલ્લાની ગાડી છે. ભાઈઓ બહેનો, ડાંગ જિલ્લાને અલગ આરટીઓની કચેરી આપી દીધી. અને આજે સમગ્ર દેશમાં કોઈ આદિવાસી જિલ્લો એવો નહીં હોય કે જ્યાં કોમ્પ્યુટરાઇઝ આરટીઓની કચેરી હોય. આજે ડાંગ જિલ્લાને કોમ્પ્યુટરાઇઝ આરટીઓની કચેરી અમે ભેટ કરી. 100% કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા આદિવાસીઓ માટે ઊભી કરવી આ નાની સૂની વાત નથી મિત્રો. પણ ગુજરાત સરકાર સમાજના છેવાડામાં છેવાડા માનવીને આધુનિકમાં આધુનિક વ્યવસ્થાનો લાભ કેવી રીતે મળે એના માટેની ચિંતા કરતી હોય છે. મારો ગરીબ આદિવાસી એની જો ગંભીર પ્રકારની માંદગી આવે તો ક્યાં જાય? આપણે એક યોજના બનાવી, મુખ્યમંત્રી અમૃતમ યોજના માં. એના અંતર્ગત હૃદયરોગની બીમારી હોય, કેન્સરની બીમારી હોય, જીવલેણ કોઈ બીમારી હોય તો 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મુખ્યમંત્રીના ફંડમાંથી એને આપવાનું નક્કી કર્યું. અને આજે મેં એના પ્રમાણપત્રો પણ આપી દીધા. આદિવાસીઓને જમીનના પટ્ટા, જેને જિંદગી જંગલોને જાળવવા માટે કાઢી છે, એના જમીનના પટ્ટા લેવા માટે વલખા મારવા પડે એવી કાયદાઓ સરકારે કરીને મૂક્યા હતા. ભારત સરકારો અને રાજ્ય સરકારો વચ્ચે આટાપાટા ચાલતા હતા. આદિવાસીઓને જમીનના પટ્ટા આપવા માટેની અરજીઓ દિલ્હીમાં 10-10 વર્ષ સુધી ફાઇલો પડી રહેતી હતી. અનેક મૂંઝવણોની વચ્ચેથી રસ્તા કાઢ્યા. અને દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે જેને સેટેલાઇટ ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને વધુમાં વધુ આદિવાસીઓને જમીનના હક મળે એના માટેની મથામણ આદરી. આજે એવા કેટલાક આદિવાસી મિત્રોને આજે જમીનના હકપત્રો આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે. અને મને ખાતરી છે કે એના માટે જમીનનો ટુકડો નથી, એ જિંદગી જીવવાનો અવસર છે. એ જમીનમાંથી સોનું પકવીને પોતાના પરિવારના ગુજરાનને જાહો જલાલી ઊભી કરે એ દિશામાં આગળ ધપાવશે એવો મને વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, વનબંધુ કલ્યાણ યોજના આજે સમગ્ર દેશમાં વિકાસને માટે અભ્યાસનો વિષય બન્યો છે. આદિવાસીઓના કલ્યાણ માટે આજ સુધી રૂપિયા તો ઘણા ખર્ચાયા, પરંતુ એની જિંદગીમાં પરિવર્તન ન આવ્યું એની મથામણ બધી સરકારો કરતી હતી. પણ કોઈ સરકારને એનો ઉપાય નહોતો જડતો. આપણને ઉપાય જડ્યો. વનબંધુ કલ્યાણ યોજના એનો ઉપાય છે. અને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત પહેલી વાર જ્યારે યોજના મૂકી 15,000 કરોડ રૂપિયાનું મેં પેકેજ આપ્યું હતું. અને જ્યારે યોજના પૂરી થઈ ત્યારે 18,000 કરોડ રૂપિયા વાપર્યા. 18,000 કરોડ રૂપિયા. અને આ વખતે તો મેં 40,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. વનબંધુ કલ્યાણ યોજનામાં 40,000 કરોડ રૂપિયા. મારે આદિવાસી વિસ્તારનો ટુકડાઓમાં વિકાસ નથી કરવો. ટુકડા ફેંકીને મારા આદિવાસીઓને મારે મજબૂરી જિંદગી જીવવા મજબૂર નથી કરવા. મારે એમને પગભર કરવા છે. મારે એમને વિકાસમાં ભાગીદાર બનાવવા છે. મારે એમના બાવડામાં બર પડવું છે જેથી કરીને પથ્થર પર પાટો મારીને સોનું પકવી શકે એવી મારા આદિવાસીની તાકાત ઊભી કરવી છે. એને ક્યારેય હોશિયારી જિંદગી જીવવી ન પડે એના માટેની મેં મથામણ આદરી છે. અને મથામણના ભાગરૂપે આ વનબંધુ કલ્યાણ યોજનાનું 40,000 કરોડ રૂપિયાનું પેકેજ આખા ઉમરગામથી અંબાજી આદિવાસી પટ્ટાના સર્વાંગીણ વિકાસ માટે ખર્ચી રહ્યો છું. ભાઈ બહેનો, આજે સમગ્ર દેશના આદિવાસી વિસ્તારના વિકાસની ચર્ચા કરનારી સરકારો ગુજરાતના વનબંધુ કલ્યાણ યોજનાને એનો અભ્યાસ કરીને એમાંથી કંઈક નવું કરવા માટેની પ્રેરણા લઈ રહી છે. ગુજરાત એક સફળ પ્રયોગ કર્યો છે. વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. એ વિકાસના મજબૂત પાયાના આધારે આપણે ડાંગ જિલ્લાની જિંદગી પણ બદલવી છે. અને મિત્રો, હું સ્પષ્ટ જોઉં છું આગામી આખો દશકો ઉમરગામથી અંબાજી મારા આદિવાસીને માટે સ્વર્ણિમ ઉત્સવ છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે વિકાસ માટેની. અને આ દેશમાં ડાંગ જિલ્લો
આદિવાસીઓના ઉત્તમ વિકાસના મોડેલ તરીકે ઉપસી આવશે એની મને પૂરી ખાતરી છે. ડાંગ આપણો એક જિલ્લો એક તાલુકો હતો. વહીવટી સુવિધાની આવશ્યકતા હતી, વહીવટી વિકેન્દ્રીકરણની આવશ્યકતા હતી. મેં એક તાલુકાની જાહેરાત કરી હતી, પછી મારી પાસે કેટલાક મિત્રોએ રજૂઆત કરી કે સાહેબ ડાંગ જિલ્લાને વધુ એક તાલુકો મળે તો સારું. ડાંગ જિલ્લાના 311 ગામ છે, 100 ગામનો એક એક તાલુકો બની જાય તો વિકાસની સુવિધા વધે. અને એટલા માટે ગઈકાલે સરકારે નિર્ણય કરીને સુબીરને પણ એક તાલુકો કેમ મળે એના માટેની યોજના કરી. આવનારા દિવસોમાં કલેક્ટર કચેરી દ્વારા બધાને સાંભળવામાં આવશે, બધાની રજૂઆતો લેવામાં આવશે. કયું ગામ ક્યાં રહેવું જોઈએ, સીમા ક્યાં બનવી જોઈએ, લોકોની લાગણીને સમજવી જરૂરી હોય છે. અને કામ પત્તાની સાથે જ આ તાલુકાઓ કાર્યરત થઈ જશે. પણ મેં વચન આપ્યું હતું 26 જાન્યુઆરી પહેલા હું વિધિવત આનો નિર્ણય કરી લઈશ અને વિધિવત નિર્ણય કરવાનું કામ મેં પૂરું કરી દીધું છે. ભાઈઓ બહેનો, વિકાસની નવી ઊંચાઈઓ પર આપણે આપણા ડાંગ જિલ્લાને લઈ જવું છે. આદિવાસીઓના કલ્યાણની દિશામાં આપણે આગળ વધવું છે. અને પ્રજાસત્તાકને પૂર્વ દિવસે આપણે જ્યારે મળી રહ્યા છીએ ત્યારે બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે ડાંગ જિલ્લાને પણ એક આંબેડકર ભવન મળે એના માટે આજે શિલાન્યાસ કર્યો છે. દલિત, પીડિત, શોષિત, વંચિતો માટેના મસીહા, એમની જિંદગીમાં બદલાવ લાવવા માટે કબર કસનાર મહાપુરુષના નામે ડાંગ જિલ્લામાં પણ એક આંબેડકર ભવન બને એના માટેનું કામ આજે એનો શિલાન્યાસ કર્યો છે. ભાઈઓ બહેનો, આજે અનેક યોજનાઓ મેં કરી છે. એટલું જ નહીં, ગયા 10 દિવસે અમારા મંત્રીમંડળના સાથીઓ અહીંયા પ્રવાસ કરતા હતા. એમને કરેલો પ્રવાસ દરમિયાન કરેલા ખાતમુહૂર્ત અને મેં કરેલો આજે કાર્યક્રમે બધું મળીને લગભગ 180 કરોડ રૂપિયા, ડાંગ જિલ્લાને 180 કરોડ રૂપિયાની માતબર રકમનો લાભ આજે મળી રહ્યો છે. આપ વિચાર કરી શકો છો કે આવનારા દિવસોમાં ડાંગ જિલ્લો કેટલા વિકાસની નવી ઊંચાઈઓને પાર કરશે. ભાઈઓ બહેનો, આવો આપણે બધા એક ઉત્તમ નાગરિક બનવાનો સંકલ્પ કરીએ. આપણા નાગરિક ધર્મનું પાલન કરનાર બનીએ. ભારતના બંધારણે નાગરિક તરીકે આપણને જે અધિકારો આપ્યા છે એની સાથે જે જવાબદારીઓ આપી છે એ બંનેના સંતુલન સાથે આપણે આગળ વધીએ અને દેશ, સમાજ અને જિલ્લો, તાલુકો, ગામ માટે આપણું જીવન પણ કામ આવે અને તિરંગા ઝંડાની સાક્ષીએ આપણે પણ જીવનમાં કંઈક કરવાનો સંકલ્પ લઈને આગળ વધીએ. એ જ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત.